ખેલાડી આવડે. સો હે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો આપણો બ્લોગ જોતો હતો ભાઈ. અને આપણે દ્વારકાથી આવ્યા પછીનો હવે આપણો આ બીજો બ્લોગ થવાનો છે. અને હવે આમ થોડીક બ્લોગ બનાવવાની પાછી મજા આવશે એટલે આપણે પાછા બ્લોગ બનાવવાના ચાલુ કરી દઈશું દર રવિવારે. અને ભાઈ અત્યારે શું ઓફિસે દ્વારકાથી આવ્યો એટલે સીધો પાછો સોમવારે સાંજે બેસી ગયો હતો. બાકી કાંઈ વાંધો નહીં, હવે આપણે પાછા રવિવારે બ્લોગ બનાવશું અને કદાચ થોડા ઘણા કોમેડી વિડીયો પણ બનાવશું. જેથી કરીને પાછા બ્લોગની આપણી ચેનલ પાછી ગ્રો થાય છે. અને હવે એક નાની એમથું ઇચ્યુ આવ્યું હતું, ચેનલમાં સ્ટ્રેક આવ્યો હતો, એ વી ગયો છે એટલે થોડો પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થઈ ગયો છે. થોડીક વધારે મજા આવશે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 10:08. ચાલો ભાઈ અત્યારે હું કાંઈ નાસ્તો નથી કર્યો, કાંઈ વસ્તુ નથી કર્યું. અને ભાઈ જે કોઈને ઊભો થયો એનો ફ્રેશ થયો છું ખાલી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આજના બ્લોગમાં શું થવાનું છે મને કાંઈ ખબર નથી, બસ બ્લોગ શરૂ કરી દીધો છે. સાઈડ મેરે થોડા દેખાઈશ કા થોપડા ઊંઘમાં ઊભો થઈને આવ્યો તો અત્યારે લગી હું તો હે વિચાર તો કરો મિત્રો, 10 વાગ્યા 10:30 જેવું થયું. અત્યારે લગી હું તો વિચાર કરો. અમે બે 9 ફ્રેશ થઈને હેઠે આવી ગયા. અમે એની વાટે હતા. હું આવે પછી કંઈક ચા પાણી પીવા જઈએ. હાલો હવે ચા પાઈ દો. જોયું ને મિત્રો, ચા નો પાવી પડે એટલે ઉપરથી જ માવો ખાઈને આવ્યો. બોલો આવી ગયા છે ચા પીવા, લઈ લીધી છે ગરમા ગરમ. હા ભાઈ જો હા ભાઈ છે, આના ભાઈ ચા ચા પી લઈ પેલા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બપોરા કરવા. જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને તો હું જમી આવી હારે. તો અમારે સુરેશભાઈને હારે આવ્યા છે જમવા. કેમ છે? મજામાં? તો ભાઈ જો આવી રીતે જમવાનું છે, રોટલી અને આ છે કાજુ પનીરનું ચા. ચાલો જમી લઈ. સારી સાઈઝ. ફાઇનલી મિત્રો આવી ગયો છે પાછું ઓફિસે. અને આપણે આવીને ભાઈ બેઠા છીએ નીચે. અને આયુષ અને આ દીપક બે રમે છે બેટ્સમેન. તો હું છે ને બેઠો બેઠો જોઉં છું. ખેલાડી આવડે ચાલ નીકળ. હાલો ભાઈ આપણો મારો આવી ગયો. વિડીયો ઉતારવા મારો મારો આવી ગયો. ચાલ નીકળ. ચાલ નીકળ. આઉટ. મિત્રો આ બે રમે છે, જો આ બે જો તોડી નાખ્યું. ત્રીજું હશે તોડી નાખ્યું. બે તો અહીં તો તોડી નાખેલા છે, ત્રીજું તોડી નાખ્યું. જો ત્રણે નીવડા કરી નાખ્યા. હવે આને ફેવિકિક મારવી પડશે પછી. ગરમી થઈ ગઈ. तीनों तोड़ दिया. चालू है. अगला राउंड के लिए खत्म. આપણે લઈ આવ્યા છીએ પાણીપુરી. હાલો આવી જાવ પાણીપુરી ખાવા. આમાં પૂરી છે, આ મીઠી ચટણી છે, આ રગડો છે અને આ બોટલમાં પાણી ભરી લીધું છે આખો બાટલો. જો ક્યાં બોલતા બસ. શું કેવું દીપક? મસ્ત. હાલો ભાઈ બાકાજી કે બોલાવી દઈએ પાણીપુરીની. આવું છે ભાઈ ઓફિસની મોજ. मस्त नहीं है भाई. हाँ पानी मस्त नहीं है भाई. पानी मस्त नहीं है. ओ चीट बकवास. મિત્રો તો આજ છે સોમવાર અને બીજો દિવસ. અને હવે આપણો વ્લોગ એનો કન્ટિન્યુ રાખ્યો હતો. અને હવે આજે લાગી જાય છે પાછા કામે સવારમાં. આમ જો માયક ને બધું લઈને પાણી દેવી ગયો. આવું બધું હારે રાખવું જો. કેમ કે વ્લોગ શૂટ કરવાનો હતો કાલે હરખો બરાબર કંઈ વ્લોગ બનાવવાની મજા આવી નહીં. અને પાછું હું કોઈ વ્લોગ ચેનલ ચાલુ તો રાખવો પડશે ને. હવે ભેગું તો કરવો કે નહીં કાંઈ. તો ભાઈ પછી સવારમાં પાછા આપણે લાગી જાય કામે. કાલે ગયો તો વરાછા ભાઈ ત્યાં વરાછા ગયો ને તો વ્લોગ બનાવ બરાબર મેળનો આવ્યો. અને હવે આપણું વ્લોગ એમાં કન્ટિન્યુ રીતે હાલ છે. બાકી અત્યારમાં તો આપણે કામ કરીશું. અને ભાઈ આમાં વ્લોગ બનાવો ને એમાં બહુ તકલીફ થાય. અહીંયા નથી હરખા કોમેડી વિડીયો શૂટ થતા કે નથી હરખો વ્લોગ શૂટ થતા. કેમ કે હું કરવું એ જ નથી સમજાતું. વ્લોગ શૂટ કરું ને તો એમાં હું દેખાડું એ જ સુંદર ત્યાં પડતી પહેલાં તો. કેમ કે ઓફિસ 24 કલાક રહેવાનો હોય. 24 કલાક કાંઈ હીરા તો તમને દેખાડી નહીં આપે. હું કરું ને એ જ વિચારવું પડે. પેલા વ્લોગ શૂટ તો કરો ચાલુ કરી દઉં વારમાં. પણ એની અંદર હું નાખું, હું દેખાડું, હું કરું કાંઈ સમજાતું જ નથી. બપોરનું જમવા કેમ ટોપી અત્યારે પહેરી તડકો લાગે બપોરે જમવા આવે છે, આજે નથી. હા પણ બપોરે એટલે જ તો શું તે અત્યારે અંદર તડકાની ટોપી પહેરી કાંઈ પણ ઘડી ખાતી.
ભાઈ આવું છે જમવાનું, સલાડ, રોટલી, દાળ ભાત, ફુલેવર ને કોબીનું શાક. તો ભાઈ આવી ગયા પાછા ઓફિસે અને લાગી ગયા છે પાછા કામે. તડકો બહાર છે ને જાવો જેવો તડકો છે, કાળા ગજબનો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 8:10 અને આજનો ટોટલ છે આપણો 270 હીરાનો. હવે ફાઇનલી 8 વાગી ગયા છે, હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. અને હવે 6 હાથી રાખે ખાલી કાપી નાખી પછી ઉપડી જમવા. તો હવે છેલ્લા 5 હીરા બાકી છે, ખાલી હીરા કપાઈ જાય એટલે ઉપડી જમવા. તો ભાઈ આવી ગયા પાછા સાંજના જમવા. આવી રીતે જમવાનું સંભારો, ભૂંગળા, ગાંઠિયાનું શાક, રીંગણાનું. તો મિત્રો આમાં બધી વસ્તુ પડી છે આપણી. જુઓ આમાં બધું સાબુન, કોલગેટ ને એવું બધું પડ્યું. આમાં કપડાં, અહીંયા ઠેલો. અને ભાઈ વસે નાહી નાખવી અને બ્લોગને અહીંયા એન્ડ કરી દઉં છું. બસ આશા કરું છું તમને બ્લોગ ગમે છે, ગમે તો લાઈક કરો, ચાલો પર સબસ્ક્રાઈબ કરો. મળી નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, બાય બાય.